બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં નર્મદા વિભાગના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો વચ્ચેના કહેવાતા ભ્રષ્ટાચારની પોલ એક પછી એક કેનાલોમાં ગાબડાના સ્વરૂપે ખુલી રહી છે। જો કે છાશવારે કેનાલો તૂટી રહી છે, છતાં પણ કેમ કોઈ કાર્યવાહી નથી થતી તેની ચર્ચા પણ જોરશોરથી ઉઠી રહી છે। સરહદી થરાદ વાવ અને સુઈગામ પંથકની કેનાલોમાં રવિ સિઝનમાં પાણી છોડવાની સાથે જ કેનાલો તૂટવાનો સિલસિલો યથાવત રહેતા આજે મંગળવારે પણ વાવ તાલુકાની જોડિયાળી માઇનોર કેનાલમાં અંદાજિત 7 ફૂટનું ગાબડું પડતા બેફામ પ્રમાણમાં પાણીનો વેડફાટ થવા પામ્યો હતો, જેના કારણે ખેતરો જળબંબાકાર બનતા કેટલાક ખેડૂતોને વાવેતર કરેલ રવિ પાકને ભારે નુકસાન થયું હતું। આથી ખેડૂતોમાં ભારે રોષની લાગણી પ્રસરવા પામી હતી, જેમાં વાકાભાઈ ચૌહાણ જોડિયાળીએ વિડીયો વાયરલ કરી વળતર આપવાની માંગ કરી હતી। बोलो भाई, શું નામ છે તમારું? ભાઈ અરવિંદભાઈ ચૌહાણ જોડિયાળી। મારા ખેતરમાં નેર ફૂટી છે રાતે 10-11 વાગ્યા ત્રણે અને ખેતર આખું રેલી નાખી છે બધું। કેટલું જીરું કરેલું હતું? જીરો 1.5 જોતરા હું જીરો તો રેલાઈ ગયું છે બધું, ને બીજું પાણી મૂકવાનું હતું, હવે જીરું બધું ઉગી ગયું હતું ને પાણી બધું મૂકવાનું હતું ખેતરની અંદર, ને પાણી આખું રેલી ખેતર ભરી નાખ્યું છે। કેટલા કિલો જીરું હતું તમારે? 1.5 જોતરો જીરું 1.5 જોતરો 1.5 જોતરું એમ? 5 કિલા। તંત્ર જોડે તમારે શું મોગ છે? મારી મોગ છે કે આ મારું જીરું વેર્યું ને મને વળતર આપી દે, અને મારે આટલો જીરો તો પાવેલું, આ જોડે તંત્ર જોડે મોગ છે કે આટલી મને વળતર આપી દે, ને મારે બીજું આ છે નહીં પાવેલું, અને ખેતર આખું મારું વેરવી નાખ્યું છે ત્યારે ફૂટી ગઈ। અમારું કોઈ અભો તો આટલી વિનંતી કે આટલું તંત્ર જોડે મારી અભોય મારો